ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર, કારણ કે રાજ્યમાં આજથી ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદીનો ઔપચારિક પ્રારંભ થવા જઈ રહ્યો છે। શરૂઆતમાં રાજ્યભરમાં કુલ 97 કેન્દ્રો પર ખરીદીની કામગીરી હાથ ધરાશે અને આ ખરીદી પ્રક્રિયા ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારની એક મહત્વની પહેલ છે। આ 97 કેન્દ્રો પર પ્રારંભિક ખરીદી બાદ સોમવારથી રાજ્યના કુલ 300 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે, જેથી રાજ્યના વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે। તો ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે રાજ્યમાં આજથી ટેકાના ભાવે શરૂ થશે ખરીદી પ્રક્રિયા। 97 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે। સોમવારથી રાજ્યના કુલ 300 કેન્દ્રો પર ખરીદી શરૂ કરાશે। પોષણક્ષમ ભાવો માટે રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ પહેલ કહી શકાય।